રાજુલાના વાવેરા ગામે રેશનિંગ જથ્થો ખરીદી કરતો વેપારી ઝડપાયો। રાજુલાના વાવેરા ગામમાં બિલખાનો બશીર અશરફ નામનો વેપારી ઘરે ઘરે ફરીને રેશનિંગના ઘઉં ચોખા ખરીદી કરતો અને તેના બદલે પ્લાસ્ટિકના ડોલ ટબ જેવી પ્લાસ્ટિકની વસ્તુઓ વેચતો, જેની જાણ મામલતદાર રાજુલા ગરિયા સાહેબને થતાં તપાસ કરતા 10 ગુણી ઘઉં તેમજ 50 કિલો ચોખા તેમજ છોટા હાથી મળીને કુલ 48,025 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરેલ છે અને વેપારીની ધરપકડ કરેલ હોવાનું જાણવા મળેલ છે। અગાઉ પણ રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડની અંદર આવો જ પુરવઠો ઝડપાયેલ। આ અગાઉ થોડા સમય પહેલાં રાજુલાની અંદર ફિગર પ્રિન્ટના મામલે પણ રેશનિંગનો હોબાળો થવા પામેલ હતો, ત્યારે રાજુલાના જાગૃત મામલતદારે આ અંગે કડક પગલાં લીધા હોવાનું જાણવા મળેલ છે। સમાચાર યોગેશ કાનાબાર। આવા જ સમાચાર માટે જોતા રહો કાનાબાર ન્યૂઝ રાજુલા। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આજરોજ અમોને મળેલ બાતમીને આધારે તપાસની ટીમને સાથે રાખી વાવેરા ગામે તપાસ કરતા શ્રી બાસિત અશરફભાઈ મોરવાડિયા નામની વ્યક્તિ કે જે વડિયા રહે છે તે વાવેરા ગામે આવી ઘરે ઘરે ફરીને જાહેર વિતરણ વ્યવસ્થાના ઘઉં ચોખા મેળવીને તેની બદલે પ્લાસ્ટિકની ડોલ, તપેલા ને થર્મોસ ને એવી બધી વસ્તુઓ આપીને ગેરકાયદેસર જાહેર વિતરણ વ્યવસ્થાના ઘઉં ચોખાની ખરીદી કરતા હોય અને પછી બિલખા તથા વિસાવદર તાલુકામાં કાળા બજારમાં વેચતા હોવાથી 6.5 કટ્ટા ઘઉં તથા 3.5 કટ્ટા ચોખાના મળી ને છોટા હાથી કુલ 48,025નો જથ્થો સીઝ કરેલ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। હું મામલતદાર રાજુલા આ તમામ કાર્યવાહી કરેલ છે। કાનાબાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દબાવો બેલ આઇકન, જેથી અમે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તેની નોટિફિકેશન તમને મળતી રહે।